છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં બિસ્માર રસ્તાની સ્થિતિ સુધરી જ નથી રહી, ત્યારે મોટો સવાલ, બિસ્માર રસ્તા, તંત્ર કેમ લાચાર? ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, છતાં અમદાવાદના અનેક રસ્તાઓ હજુ પણ બિસ્માર હાલતમાં છે, જેના કારણે અમદાવાદના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે લાગે છે કે અમદાવાદ મહાનગરપાલિકાને તેની કોઈ પડી જ નથી, જેથી કરોડો રૂપિયા ટેક્સના આપ્યા છતાં પણ શહેરના લોકોને બિસ્માર રસ્તાઓ પરથી જ પસાર થવું પડી રહ્યું છે. ત્યારે જુઓ અમદાવાદમાં રસ્તાઓની કેવી છે રામાયણ. દિવાળી ગઈ, દેવ દિવાળી પણ ગઈ, છતાં ક્યારે સુધરશે રસ્તાઓ? શું કરી રહી છે એએમસી? કરોડોનો ધુમાડો છતાં આવા રસ્તાઓ? ગુજરાતીઓને વરસાદમાં મુશ્કેલી, વરસાદ પછી પણ મુશ્કેલી. પહેલા રોડ પર પાણી હતા, હવે રોડ પર ખાડા. એવા ખાડા કે વાહન ચાલકોને દિવસે ડાન્સ કરાવે છે અને રાત્રે અકસ્માતને નોતરે છે. રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદના હાલ જુઓ. દાવો હતો કે દિવાળી પછી તમામ રસ્તાઓ સારા થઈ જશે. જો કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, છતાં રસ્તાઓની શું હાલત છે તે આપ પોતે જોઈ શકો છો. થોડા દિવસે ડિસ્કો કરવો હોય અને મફતમાં રાઈડની મજા માણવી હોય તો આપ અમદાવાદમાં માણી શકો. અહીં વાહન ચાલકોના મણકા તૂટવાની અને કમર ભાંગવાની ગેરંટી છે. સાથે હાડકા તો ભાંગીને ભૂક્કો થઈ જશે. કારણ કે રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદ ખાડા નગર બની ગયું છે. જ્યાંથી રાજ્યનું સંચાલન થાય ત્યાં જ જો આવી સ્થિતિ હોય તો પછી અન્ય શહેરોને કે ગામની તો વાત જ ન કરી શકાય ને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો મૃગજળ સમાન સપના બતાવવામાં અવ્વલ રહ્યા છે. શહેરના રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓ બિસ્માર છે, એક બે જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાઓ પર બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે. રસ્તાઓના કામ શરૂઆતમાં નવરાત્રિમાં કરવામાં આવશે તે પ્રકારની વાત કરી હતી કે બિસ્માર રસ્તાઓમાંથી શહેરીજનોને મુક્તિ મળશે. ત્યારબાદ ફરી એક વખત વાયદો કરવામાં આવ્યો કે દિવાળી પહેલા આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, પરંતુ તેમ છતાં રસ્તાઓ બિસ્માર અનેક જગ્યાઓ પર હજુ પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત દેવ દિવાળી સુધીનો વાયદો ફરી એક વખત કરવામાં આવ્યો, પરંતુ તેમ છતાં રસ્તાઓના કામ પૂર્ણ થયા નહીં. અનેક વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાઓ પર વાહન ચાલકો અને નાગરિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમ છતાં આખરે માત્ર ને માત્ર તારીખ પર તારીખ એટલે કે વાયદા પર વાયદા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો આખરે બિસ્માર રસ્તાઓમાંથી સારા રસ્તા નાગરિકોને ક્યારે આપશે તે સૌથી મોટો પ્રશ્ન છે. વર્લ્ડ હેરિટેજ સિટીની કોર્પોરેશનના પાપે થયેલી આ દશાથી શહેરીજનો આક્રોશમાં છે. ચંદ્રની સપાટી જેવા રોડ પરથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર છે. જાણી જોઈને અને તગડો ટેક્સ લઈને પણ પ્રજાને ખાડામાં નાખવાનું કામ કોર્પોરેશનમાં બેઠેલા આ અધિકારીઓ અને સત્તાધીશો કરી રહ્યા છે. ત્યારે હવે દાવો છે કે જલ્દી જ અમદાવાદના લોકોને ખરાબ રસ્તાઓથી મુક્તિ મળી જશે. એએમસી કોર્પોરેશનની તૈયારી દિવાળી પહેલાં લગભગ અમદાવાદના તમામ રોડો પૂર્ણ કરવાની તૈયારીમાં એએમસી હતું જ. અન્ય કારણોસર એ ક્વોરીની હડતાલ 25 દિવસ ક્વોરીની હડતાલ રહી. તરત જ દિવાળીના તહેવાર આવવાના હિસાબે મજૂર ગામડે ગયાવાના હોવાથી હવે મજૂર 3 દાડામાં આવી ગયા છે. હવે અમદાવાદના શહેરમાં લગભગ કાલે 4000 મેટ્રિક ટન આપણે વોટમિક્સ પ્લાન્ટમાંથી પાથરેલો છે. આજે બી 3000 મેટ્રિક ટન પ્લાન્ટમાંથી માલ પાથરેલો છે. ક્યાં સુધીમાં અંદાજે રોડનું કામ શહેરીજનોને બિસ્માર રોડમાંથી મુક્તિ મળશે એવું લાગે? શહેરીજનોના લગભગ અઠવાડિયામાં તો લગભગ દરેક જગ્યાએ રોડોના કામો તમને સારા દેખાશે. ત્યારે હવે જોવાનું એ છે કે શું ખરેખર
અમદાવાદ મહાનગરપાલિકા કામગીરી કરે છે કે પછી આ દાવો પણ આગામી દિવસોમાં આ રસ્તાઓની જેમ જ ધરાશાયી થઈ જશે? અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ TV9.